જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વ્રતની કથાનો ભંડારમાં। આજે આપણે આ વિડીયોમાં સાંભળવા જઈ રહ્યા છીએ કે શુક્રવાર સ્પેશિયલ એટલે કે શુક્રવારે લેવાતું માં વૈભવ લક્ષ્મી માતાનું વ્રત અને આ વ્રતની વિધિ, તેનું મહાત્મય અને તેની કથા વાર્તા આપણે આ વિડીયોમાં સાંભળવા જઈ રહ્યા છીએ। મારા વહાલા મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલાં મારું આપ સૌને નિવેદન છે કે જો આપ આ ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો। શ્રી ગણેશાય નમઃ। લક્ષ્મીનારાયણ દેવ કી જય। મારા વાલા મિત્રો, આપણે સૌપ્રથમ જાણી લઈએ કે આ વ્રતનું શું મહાત્મય છે, કારણ કે કોઈ પણ વ્રત પૂજા પાઠ કરતા પહેલા તેનું મહાત્મય ચોક્કસથી જાણી લેવું જોઈએ। આ વ્રતનું મહાત્મય છે કે તમારા ઘરમાં, તમારા જીવનમાં દારિદ્ર્ય, કોઈ પણ પ્રકારની અશાંતિ ફેલાયેલી હોય તો આ વ્રત કરવા માત્રથી માં લક્ષ્મીના તમને વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને માં વૈભવ લક્ષ્મીની તમારા પર વિશેષ કૃપા પ્રાપ્ત થઈ સુખ, શાંતિ, સમૃદ્ધિમાં વધારો કરી આપે છે। તો હવે આપણે જાણી લઈએ કે માં વૈભવ લક્ષ્મી વ્રતની વિધિ શું છે। સૌ પ્રથમ તો આ વ્રત દર શુક્રવારે કરવામાં આવે છે। એવું કહેવાય છે કે આ વ્રતનો સંકલ્પ લેવામાં આવે છે અને તમે આ વ્રત 11 શુક્રવાર કે 21 શુક્રવાર એમ વ્રતના સંકલ્પ પ્રમાણે તમે લઈ શકો છો અને કરી શકો છો। આ વ્રત દરમિયાન દર શુક્રવારે જો આપ લાલ કલરના વસ્ત્રો ધારણ કરો છો તો તે તમારા વ્રતમાં અતિ ઉત્તમ સાબિત થાય છે। હવે જાણી લઈએ કે દર શુક્રવારે સવારે વહેલા નાહી ધોઈ તમારા મનમાં જય મા લક્ષ્મીના જાપ જપવા અને આખો દિવસ દરમિયાન તમારે માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવી અને સાત્વિક ભોજન કરવાનું રહે છે અને સાંજે દીવાબત્તીના ટાણે સ્નાન કરવું અથવા હાથ પગ ધોઈને બાજોટ ઢાળીને પૂર્વ દિશામાં મુખ રાખીને બેસવું અને પછી તે પાટલા ઉપર લાલ કપડાનો ટુકડો પાથરો અને તેના પર ચોખાની ઢગલી કરો અને તે ઢગલી પર જળ ભરીને તાંબાનો લોટો મૂકવો। બની શકે જો આપની પાસે માં લક્ષ્મીની કોઈ મૂર્તિ કે ફોટો હોય તો તેને પણ મૂકો અને માતા લક્ષ્મીને લાલ કંકુ ચોખાથી પૂજન અર્ચન કરો અને માતા લક્ષ્મીને દીવો કરો અને આ લોટા પર એક વાટકીમાં સોનાનો કે ચાંદીનો કોઈ પણ દાગીનો હોય અથવા 11 કે 21 રોકડા રૂપિયા એમ મૂકવા અને આ વ્રત દરમિયાન જો આપના ઘરમાં શ્રીયંત્ર સ્થાપિત હોય તો આ શ્રીયંત્રની પણ તમે પૂજા અર્ચના ચોક્કસથી કરો અને આ પૂજા દરમિયાન વ્રતને વિધિ કરી ખૂબ જ ભક્તિ ભાવથી માં લક્ષ્મીના અષ્ટ સ્વરૂપોનું ધ્યાન ધરો અને માતા લક્ષ્મીને તમારા મનની દરેક ઈચ્છા વ્યક્ત કરો અને કહો, હે માં લક્ષ્મી, મારા જીવનમાં રહેલા દરેક સંકટ સદૈવ માટે દૂર કરી મને સુખ, શાંતિ, સમૃદ્ધિ પ્રાપ્ત કરાવો। અને અંતે કનકધારા સ્ત્રોત્રનો પાઠ કરવો એ ખૂબ જ ફળદાયી સાબિત થાય છે। કહેવાય છે કે કનકધારા સ્ત્રોતથી માં લક્ષ્મી ખૂબ જ જલ્દીથી પ્રસન્ન થાય છે। તો આટલું કર્યા દરમિયાન અંતે માતા લક્ષ્મીની આરતી કરો અને પ્રસાદ સ્વરૂપે તમે સફેદ બરફી ચોક્કસથી ધરાવો અને અંતે વૈભવ લક્ષ્મી વ્રતની કથા વાર્તા વાંચો। તો ચાલો મારા સર્વે મિત્રો, આપણે વૈભવ લક્ષ્મી વ્રતની કથા વાર્તા વાંચીએ। અને મારા વાલા મિત્રો, આ વૈભવ લક્ષ્મી વ્રતની કથા વાર્તા સાંભળતા તમે તમારા મનમાં જય મા લક્ષ્મી ના મંત્રનું ચોક્કસથી રટણ કરજો, જેથી કરીને તમને માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય। લક્ષ્મીનારાયણ દેવ કી જય। જય મા લક્ષ્મી। એક સારું ગામ હતું, તે ખૂબ જ રળિયામણું હતું।
જેમાં ચારેય વર્ણના માણસો વસતા હતા. આગળના સમયમાં માણસો સમૂહ જીવન વધારે પસંદ કરતા હતા. એકબીજા સાથે હળવું મળવું રહેવું પસંદ હતું. એકબીજાના સુખ દુઃખમાં સૌ ભાગ લેતા. અત્યારના આ નવા જમાનામાં માણસોનો સ્વભાવ જ કંઈક બદલાઈ ગયો છે. આ ગામમાં પણ અત્યારના નવા સમય પ્રમાણે સૌ પોતપોતાના કામમાં જ મશગુલ રહેતા હતા. એક જ કુટુંબના માણસોમાં પણ કોઈને કાંઈ જ પડી ન હતી. દેવદર્શન, ભજન, કીર્તન, ભક્તિ કે દયા, માયા આવા સંસ્કાર બહુ જ ઓછા થઈ ગયા હતા. અને વળી આ ગામમાં કેવળ ધન પ્રાપ્ત કરવું, મોજ શોખમાં રહેવું તેવું વાતાવરણ જામેલું હમતું હતું. અને એ લક્ષ્મીની ઘેડમાં જુગાર, રેસ, ચોરી, દારૂનું વ્યસન અને તેને લઈને અનેક ગુનાઓ પણ બનતા હતા. એક કહેવત છે કે હજારો નિરાશામાં અમર આશા છુપાઈ છે. આ કહેવત પ્રમાણે આ લક્ષ્મીની દોડમાં પણ આ ગામમાં કેટલાક સારા માણસો પણ રહેતા હતા. આવા સારા માણસોમાં ઇન્દુબેન તથા સુભાષભાઈ એક સારા કુટુંબના માણસો હતા. બંને માણસો ખૂબ જ ધાર્મિક વૃત્તિવાળા અને સંતોષી હતા. તેમનો ગૃહસ્થાશ્રમ સુખી હતો. હંમેશા દેવ દર્શન કરવા, કોઈ અતિથિ આવે તો પોતાની શક્તિ પ્રમાણે અન્નધનથી તેનો સત્કાર કરતા અને નેક દિલથી જીવન વિતાવતા હતા. એક સરખા દિવસ સુખના કોઈનાય જતા નથી. આ કહેવત પ્રમાણે તેમના સુખી જીવનમાં પણ દેવયોગે અથવા પૂર્વજન્મના કર્મે કંઈક ભોગવવાનું બાકી હશે. તેથી સુભાષભાઈને ખરાબ અને વ્યસનની ભાઈબંધી થઈ અને પછી તો એક પગથિયું ચૂક્યા પછી ક્યાં પડ્યા તેવું થયું. વ્યસન લાગ્યા પછી પૈસા મેળવવા માટે જુગાર, રેસ, સટ્ટો વગેરે પણ વળગ્યા અને ધન ગુમાવવા લાગ્યા. ખર્ચની જરૂર પડે એટલે ઘરમાંથી દાગીનો વગેરે વેચવા લાગ્યા. આવા અવળા રસ્તે ચડવાથી ઘરમાંનું રાચ રચીલું પણ કાઢી નાખવું પડ્યું. ઇન્દુબેન ખૂબ જ સંસ્કારી અને સુશીલ હોવા છતાં પતિની આ ચાલચલગતથી ઘણા જ મૂંઝાયા. પણ આ નારી કોઈ દિવસ પતિ સામે એક શબ્દ પણ બોલવાનો વિચારતા નહીં. એક સમય એવો હતો કે સંસ્કારી ઇન્દુબેન સાથે આનંદ કિલ્લોલથી રહેતા સુભાષભાઈ સુખી જીવન પસાર કરતા હતા. તેને બદલે ઘરમાં દરિદ્ર અને ભૂખમરાથી જ્યાં સુખેથી ખાવા પીવાને બદલે 2 વખત ખાવાના પણ સાંસા પડવા લાગ્યા. ઇન્દુબેન સંસ્કારી હતા પણ પતિના આવા વર્તનથી ખૂબ જ દુઃખી થયા. પણ ભગવાન ઉપર ભરોસો રાખી મોટું મન કરી આ બધું જ સહન કરતા અને પ્રભુ ભક્તિમાં જાન પરોવતા. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે જ તેવી કહેવત પ્રમાણે ઇન્દુબેન પણ મનનું સમાધાન કરતા. તેવામાં એક દિવસ મધ્યાહનના સમયમાં તેમના બારણાની સાંકળ કોઈએ ખખડાવી. ઇન્દુબેન વિચાર કરવા લાગ્યા કે મારા આ દુઃખી જીવનમાં અત્યારે કોણ આવ્યું હશે. તેમ છતાં પોતાને આંગણે આવેલા અતિથિનો સત્કાર કરવો જોઈએ એવા આર્ય સંસ્કાર પામેલા ઇન્દુબેને ઊભા થઈ બારણું ખોલ્યું. જોઈ તો એક આધેડ વયના માજી ઊભા હતા. ઉંમર મોટી હોવા છતાં એમના ચહેરા પર અપાર તેજ નિરખતું હતું. એમના નેત્રોમાંથી જાણે અમૃત ઝરતું હોય તેવી ભવ્યતા હતી. પ્રેમથી છલકતી દ્રષ્ટિથી જોતા ઇન્દુબેનના મનમાં શાંતિ થઈ. તે માજીને પોતે ઓળખતા ન હતા, છતાં તેમણે તે માજીને આવકાર આપી ઘરમાં ફાટી તૂટી સાદડી માજીને બેસવા માટે આપી. પણ મનમાં ખૂબ જ સંકોચ થયો. ઇન્દુબેનના મનની વાતો જાણે પોતે જાણી છે તે માજીએ બેનનો સંકોચ મટાડવા પ્રશ્ન કર્યો, કેમ બેન, મને ઓળખી નહીં કે શું? ઇન્દુબેન સ્વાભાવિક સંકોચથી કહ્યું, બા, તમને જોઈ મને ખૂબ જ આનંદ થાય છે. અંતરમાં થાય છે કે હું ઘણા સમયથી શોધતી હતી તે જ તમે છો, પણ કંઈ ઓળખાણ પડતી નથી.
માજીએ હસીને કહ્યું, કેમ ભૂલી ગઈ? દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરમાં ભજન થાય છે, ત્યાં હું પણ આવું છું. ત્યાં દરેક શુક્રવારે આપણે મળીએ છીએ. ઇન્દુબેન માજીને ઓળખવા મથ્યા, પણ કંઈ યાદ ના આવ્યું. હમણાં પોતાના સમય ફર્યા પછી પોતે માતાજીને મંદિર પણ જઈ શકી નથી. લોકો સાથે ભળતા પોતાને શરમ આવતી હતી. યાદ કરવા છતાં પણ આ માજીની કંઈ યાદ ન આવી. આથી માજીએ જ યાદ તાજી કરાવવા કહ્યું, બેન, તું લક્ષ્મીજીના મંદિરમાં કેવા સરસ ભજન કીર્તન ગવડાવતી હતી, હમણાં તું દેખાતી નથી. એટલે મને થયું કે તું કેમ આવતી નથી. કદાચ શરીર નરમ ગરમ થયું હોય. આમ વિચારી હું તારી ખબર કાઢવા આવી છું. માજીના અતિ પ્રેમ ભર્યા શબ્દો સાંભળી ઇન્દુબેનનું હૃદય પીગળી ગયું. તેમની આંખમાં આંસુ આવી ગયા અને પછી તો જેમ મા આગળ દીકરી મન મૂકીને પોતાનું દુઃખ રડી લે તેમ ધ્રુસકીને ધ્રુસકી ઇન્દુબેન રડી પડ્યા. આ જોઈ માજીજી તેની નજીક ગયા અને તેમના વાંસા પર હાથ પસવારતા સાંત્વના આપતા કહેવા લાગ્યા, બેન, સુખ અને દુઃખ તો તડકા છાયા જેવા છે. સુખ પછી દુઃખ આવે તેમ દુઃખ પછી સુખ પણ આવે જ છે. તું હૈયે ધીરજ રાખ અને તારા દુઃખની વાત મને કહે. પોતાની દુઃખની વાત કોઈ યોગ્ય પાત્ર સાથે કરતા મન હલકું થાય છે અને વાત કહેવાથી કદાચ તે દુઃખ ટાળવાનો ઉપાય પણ મળી જાય. માજીની આ વાત સાંભળી ઇન્દુબેનને શાંતિ થઈ અને તેમણે કહ્યું, માં, મારા ગૃહસ્થાશ્રમમાં ઘણું જ સુખ અને આનંદ હતા. મારા પતિ પણ સ્વભાવે સુશીલ હતા. આર્થિક રીતે પણ અમને સંતોષ હતો. શાંતિથી ખાઈ પીને ઈશ્વર ભજનમાં સમય જતો હતો. પણ અમારું ભાગ્ય રૂઠ્યું હશે તે મારા પતિને હલકી સોબત થઈ. ખરાબ સોબતના કારણે જુગાર, સટ્ટો, રેસ વગેરે ખરાબ લતે ચડી ગયા. તેમણે બધું જ પાયમાલ કરી નાખ્યું છે. તેમાં પણ ઓછું હોય તેમ રૂ, ચરસ, ગાંજો, ભાંગ વગેરેનું વ્યસન પણ લાગ્યું. તેમને પરિણામે અમે રસ્તાના ભિખારી જેવી હાલતમાં પડી ગયા છીએ. આ વાત સાંભળી માજીએ કહ્યું, બેન, દુઃખ તો જગતમાં આવ્યા જ કરે છે. કર્મની ગતિ ન્યારી છે. દરેક માણસે કરેલ કર્મો ભોગવવા જ જોઈએ. અવશ્ય તે ભોગવ્ય કર્મ અવશ્યમેવ ભોક્તવ્ય કૃતમ કર્મ શુભાશુભ. માટે તું ચિંતા ન કર. હવે તમારા કર્મો ભોગવાઈ ગયા છે. માટે સુખના દિવસો હવે જરૂર આવશે. તું લક્ષ્મીજીની ભક્ત છે. માં લક્ષ્મીજી તો પ્રેમ અને દયાના સાગર છે. પોતાના ભક્તો ઉપર એ હંમેશા દયા જ રાખે છે. માટે ધીરજ રાખીને તું માં લક્ષ્મીજીનું વ્રત કર, એટલે સૌ સારાવાના થશે. વ્રત કરવાની વાત સાંભળીને ઇન્દુબેનના મોં ઉપર આનંદ વ્યાપ્યો અને કહ્યું, આ વ્રત કેવી રીતે થાય? તેની વિધિ શું તે મને કહો તો હું આ વ્રત ચોક્કસથી કરીશ. માજીએ કહ્યું, બહેન, આ લક્ષ્મીજીનું વ્રત તો બહુ જ સહેલું છે. આ વ્રતને કોઈ વરદ લક્ષ્મી વ્રત અથવા વૈભવ લક્ષ્મી વ્રત કહે છે. આ વ્રત કરનારની સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને સુખ, સંપત્તિ અને યશ મેળવે છે. આમ કહીને વૈભવ લક્ષ્મી વ્રતની વિધિ કહેવા માંડ્યા. બહેન, આ વૈભવ લક્ષ્મી વ્રત આમ તો સીધું અને સાદું છે, પણ ઘણી વખત વ્રતની વિધિ જાણ્યા વિના વ્રત કરવાથી તેનું સંપૂર્ણ ફળ મળતું નથી. કોઈ વાર તેનું વિપરીત પરિણામ પણ આવે. માટે વ્રત હંમેશા વિધિસર જ થવું જોઈએ. કોઈ કહે છે કે સોનાના દાગીનાનું હળદર અને કંકુથી પૂજન કરવાથી તેનું ફળ મળે છે, પણ ખરેખર તેવું નથી. તેમાં ખાસ તો વિધિ અને શ્રદ્ધા હોવી જોઈએ. આ વ્રત દર શુક્રવારે કરવું. વ્રત કરનારે સ્નાનાવિધિ કરી શુદ્ધ વસ્ત્ર પહેરી મનમાં શ્રી મહાલક્ષ્મી નમઃ, શ્રી મહાલક્ષ્મી નમઃ એમ જપ કરવા. નિયમમાં કોઈની નિંદા ન કરવી તેમજ સાંભળવી પણ નહીં. સંધ્યા વખતે હાથ પગ ધોઈ 16 કોગળા કરવા. એક પાટલો ઢાળી એના ઉપર
ધોયેલો લાલ રૂમાલ પાથરવો, તેના પર વચ્ચોવચ્ચ ચોખાની ઢગલી કરવી, તેના ઉપર તાંબાનો લોટો પાણી ભરેલો મૂકવો, કળશને ફરતા 4 ચાંદલા કંકુના કરવા, તેના ઉપર નાના તાંબાની ગભાણી અથવા કોરું માટીનું કોડિયું મૂકવું, તે કોડિયામાં સોનાનો કોઈ પણ દાગીનો અથવા ચાંદીનો દાગીનો અથવા રોકડ 1 રૂપિયો મૂકવો, કળશની જમણી બાજુ ઘીનો દીવો કરવો, ડાબી બાજુ અગરબત્તીનો ધૂપ કરવો. માતા મહાલક્ષ્મીના ઘણાય સ્વરૂપ છે. તેમાં માતાજીનું શ્રીયંત્ર રાખી તેની પૂજા કરવાથી માતાજી તરત જ પ્રસન્ન થાય છે. આ વ્રત કરનારે પ્રથમ શ્રીયંત્રમાં માતાજીના સ્વરૂપના સાચા હૃદયથી દર્શન કરવા, પછી લક્ષ્મી સ્તવનનો પાઠ કરવો, કનકધારા સ્ત્રોત્રનો પાઠ પણ અવશ્ય જો બની શકે તો ચોક્કસથી કરવો. ત્યાર પછી કળશ ઉપર પ્રમાણમાં પધરાવેલ દાગીનો કે રૂપિયાને કંકુ તથા હળદર અને માતાજી માટે જે કંઈ મિષ્ટાન કે રસોઈ કરી હોય તેનું નૈવેદ્ય ધરવું અથવા સાકળ ધરવી. પછી આરતી ઉતારવી અને 11 વખત શ્રી મહાલક્ષ્મી નમઃ એમ બોલી જપ કરવો. પછી સાકળનું માતાજીને ધરેલું નૈવેદ્ય તેની પ્રસાદી પોતે લેવી અને સૌને પ્રસાદ વહેંચવી. પછી લોટા ઉપર મૂકેલ દાગીનો અથવા રૂપિયો લઈ જ્યાં ઘરમાં પૈસા મૂકતા હોઈએ તે સ્થાને મૂકવો. લોટાનું જળ તુલસીજીના ક્યારામાં પધરાવવું. ઘીના ચોખા ચણમાં નાખવા. આ રીતે વિધિ પ્રમાણે વ્રત કરવાથી દરેક પ્રકારના સંકટ અવશ્ય મટે છે. આ વ્રતના પ્રભાવથી દુઃખ દૂર થઈ સુખ અને શાંતિ મળે છે. વંધ્યા સ્ત્રી આ વ્રત કરે તો તેને સંતાન પ્રાપ્તિ થાય છે અને સૌભાગ્યવતી સ્ત્રી આ વ્રત કરે તો તેનું અખંડ સૌભાગ્ય રહે છે. કુમારિકા આ વ્રત કરે તો તેને સારો પતિ મળે છે. અને ઇન્દુબેન આ વ્રતની વિધિ સાંભળી ખૂબ જ રાજી થયા અને માજીને કહ્યું, આ વ્રત હું જરૂર કરીશ, પણ આ વ્રત કેટલો વખત કરવું અને તેનું ઉત્થાપન કેવી રીતે કરવું તે પણ કૃપા કરીને મને કહો. માજીએ કહ્યું, આ વૈભવ લક્ષ્મીનું વ્રત 11 અથવા 21 શુક્રવાર સુધી કરવું. આપણે જેટલી માનતા કરી હોય તેટલા શુક્રવાર આ ગ્રંથ કરવું. આ વાર્તા વાંચવી. 11 કે 21મા શુક્રવારે એટલે છેલ્લા શુક્રવારે શાસ્ત્રીય રીતે ઉત્થાપન કરવું. જેમ દર શુક્રવારે પૂજન કરતા હોઈએ તે જ પ્રમાણે પૂજન કરવું. છેલ્લા શુક્રવારે પૂજન કરી એક શ્રીફળ વધેરવું. છેલ્લી પૂજા વખતે ખીરનું નૈવેદ્ય અવશ્ય ધરવું. 7 કુમારિકાને અથવા 7 સૌભાગ્યવતી બહેનોને કંકુનો ચાંદલો કરવો અને દરેક બહેનોને આ વ્રતની એક પુસ્તિકા ભેટ આપવી. ખીરનો પ્રસાદ આપવો. માતાજીની પ્રતિમાને વંદન કરવા. મા લક્ષ્મી માતાજીનું સ્વરૂપ વૈભવ આપનાર છે, માટે તેમની પ્રાર્થના કરવી, હે માતાજી, હે મા ધનલક્ષ્મી, મેં સાચા હૃદયથી તમારું આ વૈભવ લક્ષ્મીનું વ્રત કર્યું છે. હે માતાજી, અમારું કલ્યાણ કરજો, અમારી સર્વ મનોકામના પૂર્ણ કરજો. ધન વિનાનાને ધન દેજો, સંતાન વિનાનાને સંતાન દેજો અને સૌભાગ્યવતીનું સૌભાગ્ય સદૈવ અખંડ રાખજો. કુમારિકાના કોડ પૂરા કરજો. તમારું વ્રત કરનારાનું ગયેલું સુખ પાછું આપજો અને અમને સુખી કરજો. આમ બોલી શ્રી મહાલક્ષ્મીજીની સ્વરૂપ વંદન કરવું અને આરતીને આશમાં લેવી. માજી પાસેથી વૈભવ લક્ષ્મી વ્રતની વિધિ સાંભળી ઇન્દુબેને આંખને બંધ કરી મનમાં જ સંકલ્પ કર્યો કે હું પણ માજીના કહ્યા પ્રમાણે વ્રત શ્રદ્ધાથી અને વિધિપૂર્વક શાસ્ત્રની રીતિ પ્રમાણે કરીશ. 21 શુક્રવાર સુધી વ્રત કરીશ અને તેનું ઉદ્યાપન શાસ્ત્રીય વિધિથી કરીશ એવો સંકલ્પ કર્યો. ઇન્દુબેને મનમાં સંકલ્પ કરી આંખો ખોલી તો ન કાજે નવાઈ પામી કે માજી ક્યાં ગયા. આ માજી બીજું કોઈ નહીં પણ સાક્ષાત મહાલક્ષ્મીજી પોતે જ હતા. ઇન્દુબેને મહાલક્ષ્મીજી માતાજીની ખાસ ભક્ત હતા, એટલે તેમને આ રસ્તો બતાવવા વૃદ્ધ માજીનું સ્વરૂપ લઈને પોતે માં લક્ષ્મી આવ્યા હતા. બીજે દિવસે જ શુક્રવાર હતો.
સવારે નાઈ ધોઈને મનમાં ને મનમાં શ્રી મહાલક્ષ્મી નમઃ એમ રટણ કરવા લાગ્યા. આખા દિવસમાં નિંદા કે કુથલી કરી નહીં. સંધ્યાકાળ થયો ત્યારે હાથ પગ ધોયેલા વસ્ત્રો પહેરી પૂર્વ દિશા તરફ મુખ રાખીને એક આસન પાથરી બેઠા. ઘરમાં સોનાના દાગીના તો ઘણા હતા, પણ પતિદેવે ખરાબ સોબતે ચડી તે બધાએ દાગીના ગીરવે મૂકી દીધા હતા. તેથી નાકમાં પહેરેલી ચૂંક હતી તે કાઢી શુદ્ધ પાણીથી ધોઈને એક વાટકામાં મૂકી. સામે પાટલા ઉપર ધોયેલો એક રૂમાલ પાથરી તેના ઉપર એક ચોખાની ઢગલી કરી. તેના ઉપર તાંબાનો લોટો શુદ્ધ જળથી ભરીને મૂક્યો. તેના ઉપર એક વાટકીમાં નાકની ચૂંક મૂકી. જે વિધિ માજીએ બતાવી હતી તે પ્રમાણે વૈભવલક્ષ્મીનું વ્રત કર્યું. ઘરમાં થોડી ખાંડ હતી તે માતાજીના કળશ પાસે ધરી માતાજીની આરતી કરી. રાત્રે પતિ આવ્યા ત્યારે માતાજીને ધરેલ ખાંડમાંથી તેમને પ્રસાદી આપી. તુરંત જ સ્વભાવનું પરિવર્તન થયું. તે રાત્રે પતિ તરફથી કંઈ જ ત્રાસ ન થયો અને આનંદમાં રાત્રે સુખ શાંતિમાં વિતાવી. ઇન્દુબેને શ્રદ્ધાથી ભક્તિથી 21 શુક્રવાર સુધી આ વ્રત કર્યું. છેલ્લે માજીના કહ્યા પ્રમાણે ઉત્થાપન કરી 7 સ્ત્રીઓને આ મહાલક્ષ્મી વ્રતની પુસ્તકો ભેટ આપ્યા. પછી માતાજીની પૂજામાં ધરાવેલ છબીના દર્શન કરી નમસ્કાર કર્યા અને પ્રાર્થના કરી કે હે માતા, હે મા મહાલક્ષ્મી, મારા વ્રતની માનતા માનેલી તે વ્રત આજે પૂરું કરું છું. હે મા, અમારું કલ્યાણ કરજો, અમારા મનની ઈચ્છા પૂરી કરજો, તમારું વ્રત કરનારનું ગયું સુખ પાછું આપજો, સૌને સુખી કરજો. આમ પ્રાર્થના કરી માતાજીની છબીને ફરી વંદન કર્યા. આરતીની આંખમાં આંખે અડાડી. આ રીતે શાસ્ત્રની વિધિ પ્રમાણે ઇન્દુબેને શ્રદ્ધાથી વ્રત કર્યું કે તુરંત જ થોડા સમયમાં તેમના પતિ જે ખરાબ સોબતે ચડી ગઈ તે એકદમ સુધરીને ઘણી મહેનત કરી કામ ધંધો પહેલાંની જેમ જ કરવા લાગ્યા. માતાજીના વ્રતના પ્રભાવથી પોતાના કર્યા કરતાં પણ ધંધામાં સારો નફો થવા માંડ્યો. એમ થોડા જ વખતમાં ઘરના દાગીના જે ગીરવે મૂકેલા હતા તે પણ છોડાવી લીધા. ઘરમાં સુખ સંપત્તિ વધવા લાગી અને ફરીથી પોતે સારા શિવવાળો અને ધાર્મિક બન્યા. આ મહાલક્ષ્મીમાં વૈભવલક્ષ્મી વ્રતનો પ્રભાવ જાણી આસપાડોશના બહેનો પણ આ વ્રતની શાસ્ત્રીય વિધિ પ્રમાણે વિધિ કરવા લાગ્યા. હે મા ધનલક્ષ્મી, હે મા વૈભવલક્ષ્મી, તમે જેવા ઇન્દુબેનને પ્રસન્ન થયા તેવા સૌને ફળજો. તમારી આ વાર્તા વાંચનાર સાંભળનાર સર્વને ફળજો અને સર્વનું કલ્યાણ કરજો. જય મા લક્ષ્મી. મારા વાલા મિત્રો, આ વિડીયોમાં આપ સૌએ જાણ્યું કે વૈભવલક્ષ્મી વ્રતનો કેટલો મહિમા છે અને આપ સૌએ આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી જાણી લીધી હશે. મારા વાલા મિત્રો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આવા અનેક નવા વિડીયો જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરી કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી, જય મા વૈભવલક્ષ્મી ચોક્કસથી લખજો. ધન્યવાદ.